હવે ચેપ્ટર નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. હવે જે ગુજરાત સરકારે આજે સિચ્યુએશન કોવિડ-19ની છે એને કારણે જે સિલેબસ તમારો 30% કોર્સ કેન્સલ કરેલો છે અને એમાં દરેક ચેપ્ટર વાઇઝ એટલે મેથ્સ અને સાયન્સમાં કોઈ આખું ચેપ્ટર કેન્સલ નથી થયું, પણ મેથ્સ અને સાયન્સમાં દરેક ચેપ્ટરમાં અમુક ટોપિક કેન્સલ થયા છે. તો એ જે ટોપિક કેન્સલ થયા છે આપણે આ લેસનમાં એ ટોપિક સ્કીપ કરી દઈશું એટલે છોડી દઈશું. એવું સ્પષ્ટપણે પરિપત્ર આવેલો છે કે જે ટોપિક કેન્સલ થયા છે એને બોર્ડની એક્ઝામમાં પૂછવામાં આવશે નહીં. તમારી બોર્ડની એક્ઝામ 10મા અને 12માની મે મહિનામાં લેવાશે. તો અત્યારે તો આપણે પૂછવાના જ નથી, તો એ ટોપિકની ચર્ચા નહીં જ કરીએ. પણ ધારો કે આ પાછું કશું ચેન્જ થશે, કારણ કે અમુક ટોપિક અંદર એવા તમને લોકોને આખું આ મોકલી આપીશું કે કયા લેસનમાંથી શું પૂછાવાનું છે, શું નથી પૂછાવાનું. પણ અમુક ટોપિક એવા છે કે જે પૂછાવાનું છે તેમાં પણ આપ્યા છે અને નથી પૂછાવાનું તેમાં પણ આપ્યા છે. તો એ ટોપિકને આપણે અહીંયા ભણાવવામાં લઈ લઈશું. પણ જે ટોપિક બિલકુલ નથી જ કે આ ટોપિક નથી જ સમજાવવાના, નહીં જ પૂછાય, તો અત્યારે આપણે તે ટોપિક સ્કીપ કરીએ છીએ અને પાછળથી ધારો કે એવું જણાવવામાં આવશે કે આ વસ્તુનો ફરીથી સમાવેશ કર્યો છે તો આપણે તેને ફરીથી કરાવી દઈશું. એટલે અત્યારે નથી પૂછાવાનું એનું આ વિડીયો બનાવીને મોકલવામાં ટાઈમ વેસ્ટ નથી કરતા. તો ટોપિક છે માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. તો આખું માનવ આંખ છે, આંખની રચના કેવી છે, એ આંખની ખામીઓ શું છે, એનો આખો ટોપિક સ્કીપ કરવાનો છે, છોડી દેવાનો છે. એટલે લેસન નંબર ચેપ્ટર નંબર 11માં તમારું શરૂ થાય છે ડાયરેક્ટ પ્રશ્ન નંબર 22 થી અને તે 22 એટલે 21 પ્રશ્ન સુધીનું તમારું જેટલું છે બધો કોર્સ તમને તમારી એક્ઝામમાં નથી લેવાનો. બરાબર? તો પ્રિઝમ એટલે શું? તો કે પ્રિઝમ એક પારદર્શક વક્રીભૂત માધ્યમ છે. પ્રકાશના કિરણનું જે વક્રીભવન કરે છે, વિભાજન કરે છે. તો પ્રિઝમ એક એવું પારદર્શક વક્રીભૂત માધ્યમ છે જે ઓછામાં ઓછા 2 પાર્શ્વીય સપાટીથી સીમિત હોય. એની 2 પાર્શ્વીય સપાટી છે અને બંને સપાટીઓ અમુક ચોક્કસ ખૂણે એકબીજા સાથે ઢળેલી હોય છે. સમજો કે આ એક પાર્શ્વીય સપાટી છે અને આ બીજી પાર્શ્વીય સપાટી છે. આ એક પાર્શ્વીય સપાટી અને આ બીજી પાર્શ્વીય સપાટી. આ બંને સપાટીઓ એકબીજા સાથે ચોક્કસ ખૂણે અહીંયા ઢળેલી હોય છે. બરાબર? ટૂંકમાં આ મુખ છે, આ છે, મતલબ એવો સમજો. આખું આ છે પ્રિઝમ. ચલો આવી રીતે આ પ્રિઝમ છે. આ એક સપાટી, આ બીજી સપાટી અને ઢળેલી છે એકબીજા સાથે. તો પ્રિઝમ એ શું છે? તો કે પ્રિઝમ એ પારદર્શક વક્રીભૂત માધ્યમ ઓછામાં ઓછી તેની 2 પાર્શ્વીય સપાટીથી સીમિત હોય અને બંને સપાટીઓ ચોક્કસ ખૂણે એકબીજા પર ઢળેલી હોય છે. તેને પ્રિઝમ. કાચનો આપણે ભણવાનું છે ખાલી કાચના ત્રિકોણીય પ્રિઝમ વિશે. હવે કાચનો ત્રિકોણીય પ્રિઝમ એટલે શું? તો કે કાચનો ત્રિકોણીય પ્રિઝમ એ કાચનો બનેલો હોય, તેમાં તેની 2 ત્રિકોણાકાર પાયા, 2 ત્રિકોણાકાર પાયા અને 3 લંબચોરસ પાર્શ્વીય બાજુઓ ધરાવે છે. કઈ રીતે તે સમજો?
સમજો કે આ જે સપાટી છે તે લંબચોરસ છે, એવી જ રીતે એની પાછળની બરાબર સપાટી છે તે પણ લંબચોરસ છે, અને એ સપાટી જે આ નીચે એ પણ લંબચોરસ છે, અને એટલે 3 સ્પાર્શીય સપાટી લંબચોરસ અને 2 સપાટી ત્રિકોણ, આ અને આ. સમજો કે આ જે સમજાવું છું તે આખું કાચનું છે. આપણે ભણવાનું છે ત્રિકોણીય પ્રિઝમ. તો મેં તમને સમજાવ્યું કે કાચનો ત્રિકોણીય પ્રિઝમ એ કાચનો બનેલો છે, 2 ત્રિકોણાકાર પાયા છે અને 3 લંબચોરસ પાર્શ્વીય એટલે આજુબાજુની બાજુ એ પારદર્શક પદાર્થ છે. આઈડિયા આવવો જોઈએ ફરીથી. આ લંબચોરસ, એવી રીતે પાછળની સપાટી પાર્શ્વીય સપાટી લંબચોરસ, એવી જ રીતે નીચેની પાર્શ્વીય સપાટી છે જે પણ લંબચોરસ, અને આ જે છે તે ત્રિકોણ એટલે 2 સાઈડ આ ત્રિકોણ અને એવી જ રીતે આ ત્રિકોણ. બરાબર. તો હવે કાચના પ્રિઝમની કુલ કેટલી બાજુઓ હોય? તો જસ્ટ મેં તમને કહું તેમ કે કુલ કેટલી બાજુ હોય? તો એક બાજુ, 2 બાજુ, નીચેની 3, આ 4 અને આ કેટલી 5. કુલ કેટલી બાજુઓ હોય? 5 બાજુ. લખ્યું હશે કાચના પ્રિઝમને 5 બાજુ હોય, એમાંથી 3 લંબચોરસ બાજુ હોય અને 2 ત્રિકોણાકાર બાજુ. પ્રિઝમ કોણ એટલે શું? અને સમબાજુ ત્રિકોણીય પ્રિઝમમાં તેનું મૂલ્ય કેટલું હોય? તો કે પ્રિઝમમાં 2 પાસેની પાર્શ્વીય બાજુઓ વચ્ચેના ખૂણાને પ્રિઝમ કોણ કહેવાય? સમબાજુ ત્રિકોણીય પ્રિઝમમાં આ પ્રિઝમ કોણનું મૂલ્ય 60 છે. 2 પાસેની જે પાર્શ્વીય બાજુ છે એક આ છે અને એક આ છે, એની વચ્ચેનો જે ખૂણો છે એને પ્રિઝમ કહેવાય. આ પ્રિઝમ કોણનું મૂલ્ય કેટલું હોય? સમબાજુ હોય તો ત્રિકોણ તો કે 60, કારણ કે સમબાજુ ત્રિકોણ બનશે. સમબાજુ ત્રિકોણ એટલે 3 બાજુ સરખી, તો 3 ખૂણાઓના માપ પણ સરખા, તો દરેક ખૂણાનું માપ કેટલું થાય? 60. તો આ થયા પ્રશ્ન નંબર 22, પ્રશ્ન નંબર 23 અને પ્રશ્ન નંબર 24, પ્રશ્ન નંબર 25. 4 થયા 22 થી 25. હવે જે છે તે છે કે ત્રિકોણીય કાચના પ્રિઝમ પ્રવૃત્તિ છે, પણ આ પ્રવૃત્તિ તમને પ્રયોગ તરીકે પૂછી શકાય મોસ્ટ આઈએમપી કે ત્રિકોણીય કાચના પ્રિઝમ દ્વારા પ્રકાશના વક્રીભવનનો અભ્યાસ કરવો. હવે જરાક ધ્યાન આપો. આપણે જરાક આકૃતિ દોરીને કાચનો પ્રિઝમ લેવાનો, ડ્રોઈંગ બોર્ડ, તેના પર સફેદ કાગળ મૂકો અને એના ઉપર કાચનો પ્રિઝમ લઈ તેના સપાટી અંકિત કરો. કાચનો પ્રિઝમ કોઈ એક સપાટી, ધારો કે આ ABC છે, એના ઉપર પ્રકાશનો એક કિરણ આપાત કર્યું, તે વક્રીભૂત થશે અને તે આ પ્રકાશના કિરણનો માર્ગ થશે. આ જે છે તે લંબ છે અને આ જે છે તે પણ લંબ છે. આપણે તો લીધાનું કે આ PQ, આ છે અને S છે. PQ છે, આ QR છે અને RS નિર્ગમન પામે છે બહાર. બરાબર. આ લંબ દોર્યો, લંબ છે N ડેશ અને M ડેશ. બુકમાં ફિગર ડ્રો કરેલી છે. હવે શું છે તો એક ડ્રોઈંગ બોર્ડ, એના ઉપર એક સફેદ કાગળ અને પિન થોડી ઘણી. એક ડ્રોઈંગ બોર્ડ પર સફેદ કાગળ અને ડ્રોઈંગની પિનની મદદથી તેને લગાવવાનું. એટલે સફેદ કાગળ અને ચિપકાવી દો. તેના પર એક કાચનો પ્રિઝમ એવી રીતે ગોઠવો કે જેથી તેની ત્રિકોણાકાર સપાટી પાયો બને. પ્રિઝમ મૂકવાનો, પણ કેવી રીતે મૂકવાનો? પ્રિઝમની તો 5 સપાટી, 3 સપાટી લંબચોરસ અને 2 સપાટી કેવી છે? ત્રિકોણ. તો એનો ત્રિકોણનો જે પાયો છે તે આવી રીતે બુક તરફ રહે ડ્રોઈંગ બોર્ડ પર, તેવી રીતે તેને ગોઠવો. પેન્સિલ વડે તેની કિનારીઓને અંકિત પ્રિઝમમાં મૂક્યો, પછી આમ પેન્સિલ વડે તેની કિનારીઓ અંકિત કરી લેવાની. પ્રિઝમની કોઈ એક વક્રીભવનકારક સપાટી AB સાથે કોઈ ખૂણો બનાવે તેવી રેખા, અહીંયા PQ નથી દોરી પણ PE લખ્યું છે કે PE દોરો, અને 2 ટાંકણીઓ
P પર બે ટાંકણીઓ P અને Q ના સ્થાને લગાવો. એટલે P ના સ્થાને એક ટાંકણી મૂકવાની છે અને અહીંયા કોઈ Q છે એના સ્થાને પણ એક ટાંકણી, એટલે બે ટાંકણી લગાવો. જેમ આપણે આગળ કરેલું, આગળના પાઠમાં કાચના લંબઘન વડે પ્રકાશનું વક્રીભવન જોયું, તેવું સેમ અહીંયા પ્રિઝમ વડે જોવાનું છે. બરાબર? તો આ પ્રિઝમની ડ્રોઈંગ બોર્ડ પર સફેદ કાગળ મૂકી તેના પર પ્રિઝમની પેન્સિલ વડે સપાટી ABC અંકિત કરો અને તેના ઉપર P કોઈ પ્રકાશનું કિરણ આપાત કરવાનું અને P અને Q એ બે ટાંકણીઓ ઊભી કરશો. પ્રિઝમની બીજી બાજુ AC તરફથી જોતા ટાંકણીઓ P અને Q નું પ્રતિબિંબ દેખાશે. આ બાજુથી જોઈએ તો આ ટાંકણીઓ P અને Q માં કાચનો પ્રિઝમ છે તેમાં પ્રતિબિંબ દેખાશે. હવે શું કહું છે કે R અને S બિંદુઓ પર, અહીંયા ધારો કે R લઈએ અને અહીંયા S છે. R અને S બિંદુઓ પર બે ટાંકણીઓ એવી રીતે લગાવો કે જેથી ટાંકણીઓ R અને S તથા P અને Q ના આ પ્રિઝમમાં દેખાતા પ્રતિબિંબ એક સીધી રેખામાં દેખાય. ફરીથી આ બાજુથી જોતા ટાંકણીઓ, આ બે ટાંકણીઓ લગાવવાની. કેવી રીતે કે આ બે ટાંકણીઓ અને આ P અને Q ના પ્રિઝમમાં જે પ્રતિબિંબ દેખાય એક સીધી રેખામાં દેખાય. હવે ટાંકણીઓ અને પ્રિઝમ ઉપાડી. રેખા P પ્રિઝમની ધારને E બિંદુએ મળે છે. આ જ પ્રકારે R અને S બિંદુઓને એક રેખાથી જોડી. આ રેખા P અને RS એ પ્રિઝમની અનુક્રમે E અને F બિંદુમાં મળે છે. અહીં આપણે F નામ આપવાનું છે. બરાબર? E અને F બિંદુઓને હવે જોડી દેવાનું. કોને જોડવાનું? E અને F. ફરીથી આ P, આ જે છે તે E બિંદુએ મળે, આ R અને S જે છે તો અહીંયા F બિંદુએ મળે. હવે એને E અને F ને જોડી દેવાનું. PE અને RS એવી રીતે લંબાવો, આમ લંબાવવાનું કે જે G બિંદુએ મળે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ જે છે આ છે વિચલન કોણ. શું કહેવાય આને? વિચલન કોણ. પ્રિઝમની વક્રીભવનકારક જે સપાટીઓ છે AB અને AC પર અનુક્રમે E અને F પર લંબ દોરવાના છે. મેં દોર્યો છે E બિંદુએ લંબ N ડેશ દોર્યો છે અને આ F બિંદુ છે ત્યાં મેં M ડેશ લંબ દોરેલો છે. બરાબર? તો ડ્રોઈંગ બોર્ડ લેવાનું. ડ્રોઈંગ બોર્ડ પર એક સફેદ કાગળ, પ્રિઝમની ત્રિકોણાકાર સપાટી ડ્રોઈંગ બોર્ડ પર ગોઠવાય તે રીતે પેન્સિલની સપાટી અંકિત કરી દો. ત્યાર પછી બે ટાંકણીઓ P અને Q ને ઊભી ઘોષો. હવે આ P અને Q ના ઊભી ઘોષ્યા આ જે સપાટી છે AC, એ AC માં આ P અને Q ના પ્રતિબિંબ દેખાશે. તો એ AC માં P અને Q ના પ્રતિબિંબ જે દેખાય તે અને આ R અને S ટાંકણીઓ એક સીધી રેખામાં દેખાય એવી રીતે અહીંયા R અને S ટાંકણીઓ ઘોષવાની. હવે શું કરવાનું? તો કે ટાંકણીઓ અને પ્રિઝમ ઉપાડી લેવાનું. હવે શું કરવાનું? તો કે P અને Q થી જે છિદ્ર પડે તેને જોડો અને તેને AB પર લંબાવો. તેને E નામ આપો. R અને S છે એની સાથે તમે જોડો, તેને F નામ આપો. EF જોડો. આ જે છે PQ અથવા તો PE અને આ RS એને લંબાવો તો એ G બિંદુએ છેદે, એટલે આ જે બતાવ્યો છે તે પ્રિઝમ કહેવાશે. બિંદુ E અને બિંદુ F આગળ એક લંબ દોરવાનો છે. હવે શું કહું છે? તો કે પ્રિઝમની દરેક વક્રીભૂત સપાટી પર આપાત કોણ અને વક્રીભૂત કોણને સરખાવવાનું છે. હવે પહેલા તો આપાત કોણ, તો કે PE એ આપાત કિરણ થશે, EF એ વક્રીભૂત કિરણ થશે અને આ FS એ નિર્ગમન કિરણ થશે. આપાત કિરણ, વક્રીભૂત કિરણ, પ્રિઝમમાંથી બહાર નીકળ્યો નિર્ગમન.
બરાબર. ખૂણો A પ્રિઝમ કોણ છે, આને અહીંયા કહું છે કે આ ધારો કે પ્રિઝમ કોણ છે. એકચ્યુઅલી અહીંયા D ને D જે છે આને પ્રિઝમ કોણ કે જે બે સપાટીઓ મળે છે એને પ્રિઝમ કોણ કહેવાય. હવે જે અહીંયા લખ્યું છે આપાત કોણ કોની કહેવાય, તો કે અહીંયા આ બિંદુએ આપાત કિરણ અને લંબ વચ્ચેના ખૂણાને આપાત કોણ કહેવાય. આ જે છે એ વક્રીભૂત કોણ કહેવાય. બરાબર. હવે જે આ જે છે એને નિર્ગમન કિરણ કહેવાય, કારણ કે નિર્ગમન કિરણ છે, અને આ જે નિર્ગમન કોણ કહેવાય. ડી છે તેને વિચલન કોણ કહેવાય. બુકમાં આકૃતિ સરસ રીતે આપેલી છે. પ્રિઝમની દરેક વક્રીભૂત સપાટી પર આપાત કોણ અને વક્રીભૂત કોણને સરખાવો. તો કે જે પ્રિઝમમાં PE, EF અને જે FS છે એ કિરણોની વાંકા વળવાની ક્રિયા અને જે આપણે આગળ કાચનો સ્લેબ એટલે કાચના લંબઘન વડે વાંકા વળવાની ક્રિયા સાથે સરખાવો તો શું થશે, તો કે પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે તે બે વખત વક્રીભૂત થાય છે. પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં. ફરીથી પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં. કેટલી વાર વક્રીભૂત થયું? બે. લખ્યું છે પ્રથમ વક્રીભવન AB સપાટી પર બિંદુ A આગળ થશે. આપાત કિરણ PE E બિંદુ પાસે હવામાંથી કાચમાં પ્રવેશે છે. E પાસે તે AB સપાટી પરના લંબ તરફ વળે છે. ક્યાં વળે છે? આ જે લંબ છે એ લંબ તરફ વળે. લંબ આ છે લંબ તરફ અથવા તેમ કહેવાય પાયા તરફ વળે છે. પ્રિઝમના પાયા તરફ વળે છે. તેવી જ રીતે આમાંથી બહાર ગયું એટલે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં. તો વન્સ અગેન ફરીથી લંબથી દૂર જાય છે, પણ વળ્યું તો ક્યાં? ફરીથી પાયા તરફ જ વળેલું કહેવાશે. એટલે આમાં બંને પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય, પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ વળે, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર જાય. પણ બંને કેસમાં પ્રિઝમના પાયા તરફ જ તેનું વક્રીભવન થાય છે. તો નિર્ણય છે કે જ્યારે પ્રકાશનું કિરણ પ્રિઝમમાંથી પસાર થાય ત્યારે જેમ ગ્લાસના સ્લેબમાં તે બે વાર વક્રીભૂત થાય છે તે જ રીતે અહીં પણ તે બે વખત વક્રીભૂત થાય છે. પ્રિઝમના વિશિષ્ટ આકારને કારણે ચોખ્ખું વિચલન શૂન્ય મળતું નથી. આમાં વિચલન 0 નથી મળતું, પરંતુ ગ્લાસ સ્લેબમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય ત્યારે વિચલન શૂન્ય મળે. ટૂંકમાં પ્રિઝમમાંથી પ્રકાશનું કિરણ પસાર થાય ત્યારે તેનું વિચલન શૂન્ય નથી હોતું. આટલા વિચલન કોણ તેનો હોય છે. બરાબર. તો આ થયું કાચના પ્રિઝમ વડે વક્રીભવન. આગળ કાચના સ્લેબમાંથી વક્રીભવન. તો આ વક્રીભવનનું થયું. બંને વક્રીભવનના કિસ્સામાં વક્રીભવનના નિયમોનું તો પાલન થવાનું છે કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ વળે, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં જાય ત્યારે લંબથી દૂર જાય. એનું પાલન તો થવાનું જ છે. પણ આમાં એવું કહી શકાય કે બંને કેસમાં પ્રિઝમના પાયા તરફ તેનું વક્રીભવન થાય છે. અહીંયા આ પ્રશ્ન તમને પ્રયોગ તરીકે પૂછી શકાય. હવે આપણે પ્રિઝમ વડે કઈ રીતે વક્રીભવન થાય તે જોયું. હવે જોવાનું છે કે પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન કેવી રીતે થાય. તો સૌથી પહેલું તો પ્રકાશનું વિભાજન કોને કહેવાય તે સમજવાનું છે. હવે કોઈ પણ આજે સૂર્યનો પ્રકાશ છે કે અત્યારે આપણે ટ્યુબલાઇટ જે યુઝ કરીએ એનો પ્રકાશ તો કેવો હોય છે, તો કે સફેદ હોય છે. બરાબર. સૂર્યનો પ્રકાશ સફેદ છે, પણ આ જે સફેદ પ્રકાશ છે તે મૂળભૂત 7 રંગનો બનેલો છે. તો હવે સવાલ એવો થાય કે આ પ્રકાશ 7 રંગનો બનેલો છે તો પણ આપણને તે વ્હાઇટ એટલે કે સફેદ શ્વેત કેમ દેખાય છે? તો કે જે 7 રંગ છે એ 7 રંગનો શૂન્યાવકાશમાં અને હવામાં વેગ એક સરખો છે. 7 રંગોનો શૂન્યાવકાશમાં અને હવામાં વેગ એક સરખો છે. એટલે જ્યારે કોઈ સપાટી પર પ્રકાશ પડે અને તે આપણી આંખમાં પ્રવેશે તો સાથે 7 રંગોનો વેગ સરખો હોવાથી આપણી આંખમાં એક સાથે પ્રવેશે છે. એટલે આપણને 7 રંગોનું મિશ્રણ
વ્હાઇટ શ્વેત પ્રકાશ જોવા મળે છે. હકીકતમાં શ્વેત પ્રકાશ 7 રંગનો બનેલો છે, પણ એ 7 રંગનો હવામાં અને શૂન્યાવકાશમાં વેગ સરખો છે. વેગ સરખો છે એટલે સપાટી પર પડે તો ત્યાંથી આપણી આંખમાં એટલે પરાવર્તન થઈને આપણી આંખમાં પ્રવેશે તો 7 રંગોનો વેગ સરખો હોવાથી આપણી આંખમાં એક સાથે પ્રવેશતા હોવાથી એ 7 રંગોનું મિશ્રણ સફેદ અથવા તો શ્વેત પ્રકાશ આપણે જોવાય. પણ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ એટલે કે કાચ, પાણી કે એવા બીજા કોઈ પણ ઘટ્ટ માધ્યમમાં 7 રંગોનો વેગ જુદો જુદો છે. 7 રંગોનો વેગ જુદો જુદો હોવાથી તેના પર તેનું વિચલન પણ જુદા જુદા ખૂણે થાય અને વિચલન જુદા જુદા ખૂણે થાય એટલે 7 રંગોનો વક્રીભવનાંક જુદો જુદો હોય છે. બરાબર. હવે આપણે આ તો તમને મેં વિભાજન એટલે શું તે તમને કે પહેલા તો વર્ણપટ એટલે શું, તો કે કિરણપુંજ જે છે તેના રંગીન ઘટકોનો જે પટ્ટો છે એ રંગીન ઘટકોના પટ્ટાને વર્ણપટ કહેવામાં આવે. અને વિભાજન તો કે શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પડવાની જે ઘટના છે એને પ્રકાશનું વિભાજન કહેવામાં આવે. આપણે પ્રિઝમ વડે એ વિભાજન જોવાનું છે કે પ્રિઝમ તો કે એક સૂર્યપ્રકાશનું એક પૂંઠું લેવાનું, એ પૂંઠા પર એક નાનું હોલ પાડવાનું અને એ પૂંઠા પર સૂર્યપ્રકાશ પાડવા દેવાનો અને એ સૂર્યપ્રકાશ પેલો હોલ છે એ હોલમાંથી આ બરાબર પ્રિઝમ પર પડે એટલે પાતળું કિરણપુંજ પ્રિઝમ પર પડે. પણ કાચમાં એ સફેદ પ્રકાશ તો 7 રંગનો બનેલો છે એટલે 7 રંગોનો વેગ જુદો જુદો હશે. બરાબર. અને 7 રંગોનો વેગ જેમ કે જાંબલી રંગ છે એનો વેગ સૌથી ઓછો અને જાંબલી રંગ જાંબલી રંગનો વેગ સૌથી ઓછો અને રેડ રંગ રાતો કો કે રેડ કો કે પછી લાલ કો જે કો તે જાંબલી રંગનો વેગ સૌથી ઓછો અને લાલ રંગનો વેગ સૌથી વધારે. તો આમાં તો તે વેગ પ્રવેશે છે પણ વેગ જુદો જુદો છે. જેનો વેગ ઓછો એનું વિચલન સૌથી વધારે થાય અને જેનો વેગ વધારે એનું વિચલન ઓછું થાય. આનો વેગ ઓછો છે એટલે જાંબલી રંગનું વિચલન સૌથી વધારે થશે. લાલ રંગનો વેગ વધારે છે એટલે એનું વિચલન સૌથી ઓછું થશે. એટલે વક્રીભવનાંક જાંબલીનો વધારે, લાલનો ઓછો. તો પછી એ જે શ્વેત પ્રકાશનું એક કિરણપુંજ આપાત કર્યું, બીજી બાજુથી તે વક્રીભવન થઈ ત્યાં એક વ્હાઇટ રંગનો પડદો મૂકવામાં આવે તો તમને 7 રંગનો પટ્ટો જોવા મળે છે, જેમાં નીચેથી ઉપર તરફ રંગોનો ક્રમ જાની, વાલી, પીનારા, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો અથવા તો લાલ આ રીતે તમને વર્ણપટ જોવા મળે છે. આ રીતે તમને પ્રકાશનું વિભાજન જોવા મળે છે. તો આ પણ એક પ્રવૃત્તિમાં અંદર આપેલું છે કે કાચના પ્રિઝમ વડે પ્રકાશનું વિભાજન સમજાવો. તો આ તે હવે છે કે કારણ શું છે? તો મેં મોસ્ટલી તમને કારણ પર કહી દીધું કે સફેદ પ્રકાશ 7 રંગનો બનેલો છે પણ આપણી આંખમાં એક સાથે હવામાં અને શૂન્યાવકાશમાં વેગ સરખો છે એટલે આપણી આંખમાં એક સાથે પ્રવેશે સફેદ દેખાય. પ્રકાશીય ઘટ્ટ માધ્યમમાં 7 રંગોનો વેગ જુદો જુદો છે અને 7 રંગોનો વેગ જુદો જુદો હોવાથી વિચલન પણ જુદા જુદા ખૂણે થાય એટલે વક્રીભવન જુદા જુદા ખૂણે, વિચલન એટલે વક્રીભવન જુદા જુદા ખૂણે થાય અને પરિણામે 7 રંગનો જે પટ્ટો જોવા મળે છે. વિચલન જુદા જુદા રંગના ખૂણે થાય એટલે 7 રંગ જુદા જુદા જોવા મળે છે. હવે છે તો આ કરો થોડો પ્રશ્ન નંબર 28 સુધી પતો. 28 સુધી પેલી તો પ્રવૃત્તિ. હવે છે પ્રશ્ન નંબર 29. હવે 29માં પ્રશ્નમાં શું છે
તો કે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે એવું વિચાર્યું કે પ્રિઝમ વડે જો પ્રકાશના શ્વેત પ્રકાશનું વિભાજન થઈ શકે તો એવા જ પ્રિઝમ વડે પાછા પ્રકાશનું સંયોજન કરીનાથી ઉલટી પ્રક્રિયા પણ શક્ય છે. ઉલટી પ્રક્રિયા એટલે જુદા જે 7 રંગ છે એને ભેગા પણ કરી શકાય. એના માટે એને શું કર્યું? તેણે સરખા પ્રિઝમ કોણ ધરાવતા, અંદર આ વર્ડ કદાચ યુઝ નથી કર્યો, પ્રિઝમ કોણ આનો જેટલો હોય એટલો જ આનો પ્રિઝમ કોણ હોય. સરખા પ્રિઝમ કોણ ધરાવતા 2 પ્રિઝમ તેણે એકબીજાથી આવી રીતે એક ચત્તો ગોઠવ્યો અને એકને ઊંધો ગોઠવ્યો. બંને વચ્ચે અમુક ચોક્કસ ડિસ્ટન્સ રાખ્યું. એક પ્રિઝમ P1 પર સફેદ પ્રકાશ આપાત કર્યો. તેનું શું થયું? તો તેનું વિભાજન થયું. એ વિભાજિત પ્રકાશને બીજા પ્રિઝમ પર આપાત કર્યા તો જે પડદો રાખ્યો છે એના ઉપર શ્વેત પ્રકાશ જ મળ્યો. ટૂંકમાં તેણે એવું સૂચવ્યું કે જેમ પ્રિઝમ વડે વિભાજન શક્ય છે એમ પ્રિઝમ વડે પુનઃ સંયોજન કરીને આ 7 રંગોનું પુનઃ સંયોજન કરીને ફરીથી શ્વેત પ્રકાશ મેળવી શકાય છે. તો આ પણ આ પ્રિઝમ કોણ સરખા હોય એ તમારે ખાલી યાદ રાખવાનું છે. હવે આપણે જોવાનું છે પ્રાકૃતિક વર્ણપટ. હવે પ્રાકૃતિક વર્ણપટ એટલે મેઘધનુષ્યની વાત છે. તમને કયા સ્વરૂપે પ્રશ્ન પૂછી શકાય? તો પ્રશ્ન નંબર 30 છે, પ્રાકૃતિક વર્ણપટનું ઉદાહરણ આપો. આકાશમાં મેઘધનુષ્યના નિર્માણની ઘટના ટૂંકમાં આકૃતિ દોરી સમજાવો. બરાબર. એના અર્થમાં પણ બીજો સવાલ છે કે મેઘધનુષ્ય અને સૂર્યપ્રકાશના વિભાજન, મેઘધનુષ એ સૂર્યપ્રકાશના વિભાજનનું ઉત્તમ ઉદાહરણ છે, તે આકૃતિ દોરીને સમજાવો. હવે મેઘધનુષ્ય એ વરસાદ પડ્યા પહેલાની અથવા તો પછીની કે જ્યારે આકાશમાં પાણીના સૂક્ષ્મ બુંદો આકાશમાં તરતા હોય ત્યારે આ મેઘધનુષ્ય જોવા મળે. કઈ દિશામાં? તો કે સૂર્ય જે દિશામાં હોય તેની વિરુદ્ધ દિશામાં. હવે સવારે સૂર્ય પૂર્વ દિશામાં હોય તો મેઘધનુષ્ય પશ્ચિમ દિશામાં જોવા મળશે અને સાંજે સૂર્ય પશ્ચિમ દિશામાં હોય તો મેઘધનુષ્ય પૂર્વ દિશામાં જોવા મળશે. ટૂંકમાં સૂર્ય તરફ પીઠ કરીને ઊભા રહેવાનું તો તમને મેઘધનુષ્ય જોવા મળશે. મેઘધનુષ્ય જોવા કેમ મળે છે? તો કે વરસાદ પડવાનો હોય કે પડી ગયો હોય તો એવા સિચ્યુએશનમાં આકાશમાં પાણીના સૂક્ષ્મ બુંદો લટકતા હોય છે અને પાણીના સૂક્ષ્મ બુંદો વડે પ્રકાશનું વક્રીભવન અને વિભાજન થાય છે અને આ મેઘધનુષ્ય જોવા મળે. આ જે ઘટના છે એ પાણીના અસંખ્ય બુંદોમાંથી એક બુંદમાંથી કઈ રીતે, બુંદ એટલે ટીપું, એક ટીપા પાણીમાંથી, એક પાણીના ટીપામાંથી કઈ રીતે વક્રીભવન થાય છે, વિભાજન થાય છે તે સમજાય. કે આ સૂર્યપ્રકાશનું કિરણ પાણીના વરસાદના ટીપા પર પડે છે તો તેનું વિભાજન થાય છે. બરાબર. વક્રીભવન તો થયું જ, આ તેનું વક્રીભવન થયું. સમજો કે વક્રીભવન, પ્રકાશનું વિભાજન અને વક્રીભવન એટલે પ્રકાશનું પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં થયું. ઘટ માધ્યમમાં થયું એટલે એનું વક્રીભવન થયું. વક્રીભવન થવા સાથે સાથે 7 રંગોમાં વિભાજન થયું. આ પાણીની અંદરની જે બુંદ છે, આ સપાટી, એના પરથી તે પાછું ફેંકાયું. આ જે છે એને પ્રકાશનું વિભાજન અને વક્રીભવન. બુંદની અંદરની સપાટી પરથી પાછું ફેંકાયું એને પરાવર્તન, પ્રકાશના પાછા ફેંકાવાની ઘટનાને પરાવર્તન, એટલે આને પ્રકાશનું આંતરિક પરાવર્તન કહેવાય. અને તે આ સપાટીએ આ પાણીની બુંદ સાથે પાછું એટલે પાછું શું થશે? તો કે વક્રીભવન થશે. વક્રીભવન એટલે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં અને જોનારની આંખમાં 7 રંગનો પડદો જોવા મળે છે. તો શું કહે છે? તો કે 2 વાર વક્રીભવન થાય, 1 વાર આંતરિક પરાવર્તન થાય. 2 વાર વક્રીભવન થયું અને 1 વાર આંતરિક પરાવર્તન થયું અને આપણને જોવા મળે છે. શું જોવા મળે? તો કે મેઘધનુષ્ય. ક્યાં જોવા મળે? તો કે સામાન્ય રીતે સૂર્ય જે દિશામાં હોય તેની વિરુદ્ધ અથવા તો સૂર્ય જે દિશામાં હોય ત્યાં પીઠ કરીને ઊભા રહેવાનું તો તમને જોવા મળશે. સવારે સૂર્ય પૂર્વ દિશામાં હોય તો મેઘધનુષ્ય પશ્ચિમ દિશામાં જોવા મળે. સાંજે સૂર્ય પશ્ચિમ દિશામાં હોય તો મેઘધનુષ્ય પૂર્વ દિશામાં જોવા મળે. તો વોટ અબાઉટ બપોરે શું?
આપણને ખબર છે કે જ્યારે આપણે વ્યાખ્યા જ વક્રીભવન છે, પ્રકાશનું ત્રાસુ કિરણ એક પારદર્શકમાંથી પારદર્શક માધ્યમમાંથી બીજા પારદર્શક માધ્યમમાં પ્રવેશે છે ત્યારે તે પોતાની દિશા બદલે છે, વિચલિત થાય છે. આ ઘટનાને પ્રકાશનું વક્રીભવન કહેવાય. સવારે તો સીધું બૂંદ, બપોરે તો સીધું બૂંદ હશે એટલે વક્રીભવન બપોરે પોસિબલ થતું નથી. એટલે સવારે જોવા મળે અથવા તો સાંજે જોવા મળે. આ થયું મેઘધનુષ્ય.